ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ગાયો માટે હંમેશા તૈયાર અને પૂરો સહકાર સાધુ સંતોને કિસાન સંઘનો રાજ્યનો દેવગીરી બાપુ એ જે નિર્ણય લીધો છે રાજ્ય માતા જાહેર કરવી, આ તો ભારતને કલંક કહેવાય. આ કહેવું ના પડે, આ સરકારે કરવું જ જોઈએ. વાતું ગૌ માતાની આખી યાત્રા કાઢી હતી અને ભારતમાં વેદકાળમાં ગાય એક અર્થ હતી, ભારતની અર્થ હતું અને આવતા સમયમાં પણ ભારતનું અર્થ બનવાની છે. તો હું તો એવું કહું સરકારને તમારા માધ્યમથી કે જલ્દી આનો નિર્ણય લઈ રાજ્ય માતા જાહેર કરે અને દરેક ગામમાં ગૌચર ડેવલપમેન્ટ કરી ગાયોનું સ્થાન આપે ને રોડ ઉપર રખડતી બંધ કરે. ગાય માતા છે એ વેદમાં એનું વર્ણન છે. આજના રાજકીય લોકોએ વેદ વાંચ્યા નથી. જો હોય વેદ વાંચ્યા હોય તો આ બેસવું ના જોઈએ. એટલે બાપુને અમારો ભારતીય કિસાન સંઘનો સહકાર અને હું પણ અપીલ કરું કે ગાય રાજમાતા નહીં રાષ્ટ્ર માતા બનવી જોઈએ. અગાઉ પણ કિસાન સંઘે અને સંત સમાજે ગાયો માટે હિન્દુ સમાજ માટે ઘણું બધું કર્યું છે. તમે કયા કારણોને જવાબદાર માનો છો? શું કામ ધ્યાન નથી આપતી સરકાર? આ એવો પહેલો કાર્યક્રમ નથી કે જેના કારણે જો એમાં દોષ આપણો એ ખેડૂતો ગાય રાખતા નથી. આપણી ખામી છે. આપણે શિકારી જુએ, ઘરે ઘરે ગાય જુએ તો આપણે રાખવી નથી. ગુજરાતમાં રખડતી ગાયો થઈ એનું કારણ શું બન્યું? શું કામ? ગાય 2-3 લીટરે ગાય પહોંચી, સંવર્ધન થયું નહીં, રખડતા આંકલાથી એની ઓલાદ બગડી અને ડૉક્ટર કુરિયને આ ભારતમાં જ્યારે એને ડેરી સ્થાપી ત્યારે એને એમ કીધું હતું કે ફેટ ઉપર ભાવ, તો આખી દુનિયામાં ગુણવત્તા ઉપર ભાવ છે. ગાયના દૂધના ભાવ વધારે અને એને ફેટ કર્યા એટલે ભેંસ બંધાણીને ગાય છૂટી જઈ. મુખ્ય કારણ આ છે. આના માટે તો હવે જેટલું બોલીએ ને ઘણું ઓછું છે ગાય માતા માટે. ગુજરાતની પ્રજાને કહું કે ગાય માટે તો હું દરેક ગામમાં ગૌચર એટલા માટે કહું કે એને રોડ ઉપર ના રખડવા દેવાય, એને કૂતરાની ચાટમાં ના જવા દેવાય, એને સ્થાન આપવું પડે. એની ગૌચર આપણા ડોહા ગાંડા નહોતા, ગૌચર મૂક્યા હતા એના માટે મૂક્યા હતા, આપણે ભૂલી ગયા છીએ. બિલકુલ. આ તો કિસાન સંઘ એટલે ખેડૂતો અને ખેડૂતોમાંનો ગાય એક જ છે. ખેડૂતોનો એ જ છે કે પશુપાલનનું કામ. પશુ એટલે ગાય તો માતા અમારે માનવા આવે સનાતન ધર્મમાં. એટલે કિસાન સંઘ તો ચોક્કસ આવા વિષયની અંદર આગળ વધીને એનું સમર્થન કરવું જોઈએ ને એની અંદર ભાગરૂપે બનવો જોઈએ ને. અમે પણ કિસાન સંઘનો સંતો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આપ ગાયને બચાવવા માટે અને સમાજને જાગરણ માટે આપણે આગળ આવ્યા છો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને કિસાન સંઘના જે અધ્યક્ષજી જે હમણાં બોલ્યા કે ગાય સમાજ માટે કેટલી મહત્ત્વની છે અને મહત્ત્વની છે એટલા માટે અમે પણ કહી રહ્યા છીએ કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. સરકાર તો બિલકુલ સરકાર તો બિલકુલ ચિંતિત નથી અને ચિંતિત હોત તો આજે આપણે બધાને બેસવો ન પડતો. છેલ્લે ગુજરાતની અંદર 30 વર્ષથી હિન્દુત્વવાદી સરકાર છે, જો આપણે બધા જ બનાવી છે. અમે બધા જ સરકારને બનાવી છે અને અમારે અહીંયા બેસવો પડ્યો. એનું કારણ એ છે કે એમને ચિંતા નથી એને જગાડવા માટે. એટલે અમે બધા જ જગાડીએ છીએ કે આપણા પાસે ટાઈમ છે. સમાજને આપણે બધા વાદા કર્યા છે કે આપણે ચૂંટણીઓમાં મોટા મોટા નારા આપ્યા હતા કે આપણી સરકાર આવશે, આપણે ગાયનું રક્ષણ કરીશું, ગાય માતાને સન્માન આપીશું. તો એમને યાદ કરાવવા માટે બેઠા છીએ કે ભાઈ અમે ઉપવાસ ઉપર ઉતરી ગયા છીએ. ઉપવાસ માટે એટલા માટે ઉતર્યા છીએ કે ગાયને જ્યાં સુધી ગુજરાતની અંદર તમે સન્માન નહીં આપો ત્યાં સુધી અમે આ ઉપવાસ ઉપર બેસવાના જ છીએ. ચોક્કસ નારાયણ સરોવરથી લગાવી અને આડેસર સુધી કચ્છના તમામ લોકો, તમામ સંસ્થાઓ, ગૌશાળાઓ, પાંજરાપોળો, એસોસિએશનો ટોટલ એક બાકી નથી રહ્યો. બધા જ અહીંયા આવે છે, મુલાકાત કરે છે અને જાહેરમાં પોતે સમર્થન આપે છે કે ગાય માટે જે પણ લડત ચલાવશો અમે તમારી સાથે છીએ, કંધેથી કંધો મળાવીને આગળ વધવાના છીએ. હિન્દુ જાગરણમાં થોડો ઓછો છે એટલે નથી, પણ ધીરપ રાખી છે. 5 દિવસ 6 દિવસથી હિન્દુ જોઈ રહ્યો છે કે સરકાર એને ઉપર શું સંજ્ઞાન લે છે.
આ વિષયને શું જોવે છે કે નથી જોતી. નહીં તો હિન્દુ જ્યારે પોતાને ક્રોધ પ્રગટ કરશે તો મને લાગે છે સરકાર માટે નુકસાનકારક થશે. એટલે હિન્દુનો ક્રોધ ન ફૂટે એના પહેલાં જ સરકારે આ વિષય ઉપર નિર્ણય લેવો જરૂરી છે.